જો આ રીતથી કઢી બનાવશો ને તો કઢી કદી પણ તમારી ફાટશે નહીં અને એકદમ ટેસ્ટી રેડી થશે. તો એના માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું છાશ. તમે દહીં પણ લઈ શકો, પણ છાશ વધારે સારી લાગે છે. તો હવે અડધી તપેલી છાશની અંદર 1 ગ્લાસ મેં પાણી એડ કર્યું છે. એની પછી આપણે એડ કરીશું આની અંદર 1.5 ચમચી જેવું બેસન, એટલે કે થોડું આપણે પ્રોપરલી આને મિક્સ કરી લઈશું. અને એની સાથે આપણે એડ કરીશું અડધી ચમચી જેવી હળદર, 1 ચમચી જેવું મરચું અને અડધી ચમચી જેવું ધાણા જીરું. ઓલમોસ્ટ બધા મસાલા આપણે એડ કરી લીધા છે, પણ મીઠું આપણે અત્યારે એડ નહીં કરીએ. મીઠું ક્યારે આપણે એડ કરીશું એના માટે લાસ્ટ સુધી વિડીયોમાં બની રહેજો. હવે આને 5 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું. સાઈડમાં આપણે એક પેન લઈશું અને એની અંદર એડ કરીશું 2 થી 3 ટીસ્પૂન ઓઇલ. ઓઇલ સરસ રીતે ગરમ થઈ જાય અને પછી આપણે રાઈ અને જીરું એડ કરીશું. રાઈ અને જીરું પ્રોપર આપણું તતડી જાય છે એના પછી આપણે એડ કરીશું આની અંદર પિંચ ઓફ હિંગ. હિંગના કારણે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એક વખત આ મેથડથી કઢી જરૂર ટ્રાય કરજો. હવે પ્રોપરલી આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ બધા મસાલા તતડી ગયા છે, એટલે આપણે એડ કરીશું આની અંદર મીઠા લીમડાના પાન, એની સાથે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. આદુ અને લસણના કારણે જે કઢીનો ટેસ્ટ છે ને એ ટેસ્ટ એનો એકદમ વધીને અને ખીલીને કઢી આપણી રેડી થશે. આની સાથે આપણે એડ કરીશું એક બારીક ચોપ કરેલી પ્યાઝ, એટલે કે ડુંગળી. અનિયન એડ કરીશું. એના પછી જ્યાં સુધી અનિયન છે આપણી એ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આને આપણે સાંતળવા દઈશું, એટલે કે કૂક કરીશું. એકદમ ધીમા તાપે આપણે આને કૂક કરીશું, જેના કારણે જે ડુંગળી છે એકદમ ઓવરકૂક ન થઈ જાય, કેમ કે જો ઓવરકૂક થશે ને તો પણ ખાસ મજા નહીં આવે. હવે જે બેસનનો અને છાશનો ગોલ હતો એ આપણે આની અંદર એડ કરીશું અને એડ કરીને પછી આપણે લગાતાર આને ચલાવતા રહીશું જ્યાં સુધી આની અંદર એક ઉબાલ ન આવી જાય. કઢી ઓલવેઝ જ્યારે પણ આપણે બનાવીએ છીએ તો આ વાતનું ઓલવેઝ ધ્યાન રાખવું કે જ્યારે એની અંદર એક ઉબાલ આવે ત્યાં સુધી આપણો હાથ ચાલતો રહેવો જોઈએ. હળદર મને થોડી ઓછી લાગતી હતી, એટલા માટે મેં થોડી હળદર ફરી એક વખત એડ કરી છે. તમે તમારા હિસાબથી મસાલાનો તાલમેલ કરી શકો છો. હવે પ્રોપરલી આપણે આને એક સરસ રીતે કૂક થવા દેવાની છે હાઈ ફ્લેમ ઉપર, અને સરસ રીતે આવી જ રીતે આપણી જે ચમચી છે એ હલતી રહેવી જોઈએ કઢીની અંદર, જેના કારણે કઢી છે એકદમ ઘટ્ટ બનશે અને બિલકુલ પણ ફાટશે નહીં. ઘણી વખત એવું થાય છે ને કે જે કઢી બનાવતા બનાવતા કઢી એકદમ પાણી છોડી દે છે, એટલે કે અલગ પડી જાય છે છાશ અને અલગ પડી જાય છે મસાલો. તો આ રીતે એક વખત ટ્રાય કરશો ને તો કઢી ખૂબ જ સરસ લાગશે. હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરી દઈશું થોડો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું, અને ફરી એક વખત આપણે આને મિક્સ કરીશું સરસ રીતે. હવે ઓલમોસ્ટ જે કઢી છે ગરમ થઈ ગઈ છે, એટલે કે એની અંદર હવે ઉબાલ આવી ગયેલો છે, એટલે એક ઉબાલ આવી ગયો છે. હવે અહીંયા તમે આરામથી આ કઢીને બોઇલ થવા દઈ શકો છો. હવે કઢી બિલકુલ પણ ફાટશે પણ નહીં અને ખૂબ જ ટેસ્ટી બનશે. કઢી દરેકના ઘરમાં બને છે, પણ આપણે આજે ડુંગળીવાળી એટલે કે પ્યાઝ કઢી બનાવી છે, જે કાઠિયાવાડની ખૂબ જ ફેમસ છે. આ કઢી તમે નોર્મલ રાઈસ સાથે ખાઈ શકો છો, ખીચડી સાથે, પરાઠા સાથે, અને મકાઈના કે પછી બાજરીના રોટલા હોય ને તો ખૂબ જ મજા આવી જાય છે. તો બસ વધારે નહીં, અને હવે 2 થી 3 ઉબાલ આવે ત્યાં સુધી આપણે સરસ રીતે બોઇલ થવા દઈશું. અને આમાં થોડો ટેસ્ટ ચેન્જ કરવા માટે આપણે એડ કરીશું 1 ચમચી દેશી ઘી. દેશી ઘીના કારણે આનો જે ટેસ્ટ છે ને એ ખૂબ જ લાજવાબ આવશે, અને જે કઢી છે ને એ લુકમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો હવે ઓલમોસ્ટ આપણી કઢી રેડી થવાની તૈયારીમાં જ છે. તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, કમેન્ટ કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા, અને જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. તો મળીએ આપણે નેક્સ્ટ સરસ મજાની કોઈક રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય રાધે રાધે.